બનાસકાંઠા ડીસા નગરપાલિકા સાધારણ સભા 10 મિનિટમાં પૂર્ણ થઈ. પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા વિપક્ષને સાંભળવાનું ટાળ્યું. 11 મુદ્દાની ચર્ચા કર્યા વગર જ બોર્ડ પૂર્ણ. સેનિટેશન, પાણી પુરવઠાના મુદ્દાને લઈને હોબાળો, ત્યારે પ્રમુખ કંઈ પણ બોલ્યા વગર ભાગ્યા. અને કેટલા મુદ્દાઓ 9 મુદ્દા હતા. કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે? કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા છે? દરેક મુદ્દા ઉપર આપવાની જ હતી, પણ બધા પેલું કરવા માંડ્યા એટલે કંઈ હું આપી ના શકી. શું કરતા હતા? એ તો મુદ્દાઓ ચર્ચા કરવા તૈયાર હતા. નતા તૈયાર, બધા બોલતા જ હતા એટલે હું આપી ના શકી. ઓન રેકોર્ડ છે, તમારી જોડે પણ રેકોર્ડિંગ હશે. એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા તૈયાર હતા. તમે કેમ ના કરવાની જ હતી મારે ચર્ચા. કયા મુદ્દાઓ? આ રે મુદ્દાઓ અહીં જ છે. તમને કોણે ના પાડી? તો તમને કોણે ના પાડી? વિજયભાઈને ક્યાં કોઈનું સાંભળવા જ દેતા હતા? તમે જવાબ જ ક્યાં આપતા હતા? તો મેં કીધું ને, મેં કીધું કયા મુદ્દાઓ હતા? હા તો છે ને, પણ હારું નગરપાલિકા તમને વિકાસના કામો હા પણ હારે બોલી જાઉં. ગત સભાની કાર્યવાહી બહાલ કરવા બાબત એજન્ડા નંબર 2 હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. એજન્ડા નંબર 3 બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. ચોથું સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. બનાસ ડેરી તરફથી આવેલ ડીસા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. ડીસા નગરપાલિકા નવીન ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારશ્રીમાં જમીનની માગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત. અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો. કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું? કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું? ડીસાના 11 વોર્ડ છે, આખું પબ્લિકના હિત માટે તમે કેટલા મિનિટ બોર્ડ ચલાવ્યું? 20 મિનિટ. 20 મિનિટ. શું ચર્ચાઓ સભ્યો સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કામો કરવા? કરવા જ નતા દેતા ને, કરવાની જ હતી હું ચર્ચા. એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાંડ કરવામાં તમે પણ સામેલ છો. શું વાત સાચી છે? બેન, વાત સાચી છે? તમે કૌભાંડમાં સામેલ છો, વાત સાચી છે? 40 કરોડના કૌભાંડમાં તમે બિલોમાં સહી કરી છે, વાત સાચી છે? સ્વીકારો છો કે હું કૌભાંડમાં ભાગીદાર છું? સીટની તપાસ સમિતિની કાર્યવાહી ચાલુ છે. સીટની તપાસ રિપોર્ટ આવશે એટલે ચર્ચા કરીશું આપણે. તપાસમાં હું પણ આરોપી છું, દોષિત છું, સ્વીકારો છો તમે? ના. કેમ? તો તમે બિલોમાં સહી શું કરવા કરી? કૌભાંડ કરવા નતા માગતા, તમે બિલોમાં સહી શું કરવા કરી? શું ભાજપ સરકારને બદનામ કરવાનું કામ તમારું છે? ના. તો કેમ તમે સહી કરી? કેમ સહી કરી? બેન, તમે જો તપાસ કરી હોત, બેન તમે જો ભાજપના સત્તાધારીઓ તપાસ કરી હોત તો કલેક્ટરને સીટ નિમવી પડત? એક મિનિટ બેન, કલેક્ટરને સીટ કેમ નિમવી પડી? તમે તપાસ નથી કરી એટલે ને. સરકારને કેમ ઇન્વોલ્વ થવું પડ્યું ડીસા નગરપાલિકામાં? તમે કૌભાંડમાં ભાગીદાર છો એટલે? ના. તો તમે અપક્ષના ચૂંટાયેલા સેનિટેશનના ચેરમેન કેમ બન્યા? તમારી જોડે સવાલ નથી, તો પ્રમુખ સાહેબ જોડે. બેન, પ્રમુખ છે ને, બેન તમે તમારો વિષય ના હોય તો તમે રાજીનામું આપી દો, ઉપપ્રમુખને ચાર્જ આપી દો. તમે રાજીનામું તમારી જોડે જવાબ ના હોય. તપાસ સમિતિની કાર્યવાહી ચાલુ જ છે, રિપોર્ટ આવશે કેમ એટલે સરકારને ટીમ નિમવી પડી?